પણ એવું કીધું કે ગાડીઓ નડતર રૂપ છે એટલે હટાવી લેજો. સમજવાનું એમાં એવું છે કે ગાડીઓ તો ઠીક પણ આ ભાજપ નડતર રૂપ છે, 19 તારીખે હટાવી લેજો. ગાડીઓ તો ઠીક પણ ભાજપ નડતર રૂપ છે, 19 તારીખે હટાવી લેજો. એ સંદેશ આપવા તમને આવ્યા છે સાહેબ. વિસાવદર અને ભેસાણની ધરતીની અંદર મેઘરાજાએ છેલ્લા 2 દિવસથી આપણી ઉપર આશીર્વાદ વરસાવી રહ્યા છે. એ સમયે મને એક આનંદ એ વાતનો છે કે આવા વરસાદી માહોલની વચ્ચે સવારથી વરસાદ ચાલુ થાય, આખો દિવસ વરસાદ ચાલે, અને આ પરિસ્થિતિની અંદર પણ આમ આદમી પાર્ટી પીછે હટ લેવાનું નામ નથી લેતી. ગોપાલભાઈ ઇટાલિયા પીછે હટ નથી કરતા, અને વિસાવદર અને ભેસાણની જનતા પણ પીછે હટ નથી કરતી. આવા વરસાદી માહોલમાં પણ તમે ગામડે ગામડેથી બધા કામ મૂકીને પલળતા અહીંયા આવ્યા છો. એનો મતલબ એ છે કે આ જંગ આપણે જીતી ગયા છે. આ જંગમાં વિસાવદર ને ભેસાણના સ્વાભિમાનની જીત થઈ છે. 23 તારીખનું પરિણામ ખાલી એ તો જોવા પૂરતું બાકી રહ્યું છે. બાકી જંગ જીતી ગયા છે અત્યારે દેખાય છે સાહેબ. મહાભારતની અંદર આપણે જોયું છે કે અભિમન્યુ 6 કોઠા પાર કરી જાય, 7મા કોઠાની અંદર કૌરવો અન્યાય કરીને, અનીતિ કરીને બધાએ ભેગા થઈને અભિમન્યુને હણવાનું કામ કર્યું. ત્યારે હું આપને કહેવા માંગુ છું કે 6 કોઠા આપણે પાર કરી ગયા છે. હવે ભેસાણના તમામ ખેડૂતોએ 7મા કોઠાને પાર કરવા માટે બધાએ ઢાલ બનવાનું છે. આ ભાજપના તમામ નેતાઓ કૌરવોની જેમ ચારે બાજુથી હથિયારો ફેંકી રહ્યા છે, ચારે બાજુથી આપણી ઉપર આક્રમણ કરી રહ્યા છે. ક્યાંક પૈસાનું, ક્યાંક લાગણીનો, ક્યાંક સંબંધોના, એક સાથે બધા લાગ્યા છે. ત્યારે તમારે બધાએ ઢાલ બની અને ગોપાલભાઈને 7મો કોઠો પાર કરાવવાનો છે. બોલો કરાવશો હા કે ના? બોલો કરાવશો હા કે ના? બોલો કરાવશો હા કે ના? તો વિશેષમાં ચર્ચા નથી કરતો, કારણ કે સમયની મર્યાદા છે. 2-5 મિત્રો પણ બોલે તો મને સારું લાગશે. પણ છેલ્લી વાત તમને કહીને જાઉં છું કે અમને સાંભળવા મળ્યું છે તંત્રના અમુક કર્મચારી, અમુક અધિકારી, મીડિયાના 1-2 રિપોર્ટરો અને ભાજપના મળતિયાઓ આપણા કાર્યકર્તાઓને મળી રહ્યા છે, આપણા પદાધિકારીઓને મળી રહ્યા છે, અને આમ આદમી પાર્ટી વિશે ખરાબ બોલો, ખોટું બોલો, ગોપાલભાઈ વિશે ખોટું બોલો અને રૂપિયા બોલો, આવો વહીવટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્યાંક નાનું મોટું તમને દેખાણું પણ હશે. ત્યારે મારે આપને કહેવું છે કે આવનારા દિવસોમાં આવી કોઈ વાહિયાત વાતો આવે તો સમજી લેજો કે ભાજપના પૈસા એના ખીચામાં પડી ગયા છે. ભાજપના પૈસા એના ખીચામાં પડી ગયા છે તો જ આ વાત બોલાય. બાકી આ છેલ્લા સમયે ગદ્દારી એ વિસાવદરના લોહીમાં નથી સાહેબ. એટલે આપ સૌએ વાતને જાણવાની છે. અને છેલ્લી વાત કે તંત્ર, પોલીસના અમુક અધિકારીઓ નામો સાથે માહિતી છે, ક્યાંક લોકોને દબાવવાનો, ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમને અહીંયાથી કહેવા માંગુ છું, તમારી ફરજમાં આવતું હોય એટલું કરો, ફરજમાં બહાર જઈને ન કરો. અન્યથા તમારા માટે ફિક્સ પગાર માટે લડ્યા છે તો તમે ખોટું કરતા હોય તો તમારી વિરુદ્ધમાં અમને લડતા આવડે છે. અને વાત રહી બીજી કે અમારી પાસે તમામ પુરાવાઓ છે. આવનારા સમયમાં ઇલેક્શન કમિશનમાં તમામ ફરિયાદો થશે. ઇલેક્શન કમિશનમાં તમામ ફરિયાદો પુરાવા સાથે થશે. એટલે અન્ય કોઈ ચિત્રમાં ન પડો, તમારી ફરજમાં આવતું હોય એટલું જ કરો, એ એમને વિનંતી છે. વિશેષમાં બીજી ચર્ચા ન કરતા આપને છેલ્લા 2-3 દિવસ ઢાલ બનીને સાચવવાનું છે, બૂથને સાચવવાના છે અને બૂથમાં મજબૂતાઈથી લડાઈ લડવાની છે. વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. ત્યારબાદ આપણી વચ્ચે